હવે વાત કરીએ કે જાનૈયાઓ તૈયાર હતા પરંતુ આયોજકો ફરાર થઈ ગયા હતા તેની। રાજકોટ સમૂહ લગ્નમાં આયોજકો ફરાર થવાનો મામલો। રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાને ઘેરી લીધા। કારને ઘેરી લેતા મેયર કારમાંથી નીચે જ ન ઉતર્યા ત્યારે લોકોનો રોષ જોઈને નીકળી ગયા હતા મેયર। તો જે રીતે જાનૈયાઓ અહીંયા આવ્યા હતા પરંતુ આયોજકો ફરાર થઈ ગયા હતા અને આ જે આયોજકો હતા એમાંથી એક જે આયોજક હતો તેણે પહેલા પણ આ જ પ્રકારે લોકો સાથે છેતરપિંડી કરી હતી। તો દરેક પરિવાર પાસેથી 20-20 હજાર રૂપિયા ખંખેરી લીધા હતા। સમૂહ લગ્ન યોજાયો હતો। આયુષ વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ દવે પાસેથી। ગૌરવ, જે રીતે એક એક પરિવાર પાસેથી 20-20 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા અને છતાં પણ જે આયોજકો છે તે ફરાર થઈ ગયા। જાનૈયાઓ માટે ખૂબ મુશ્કેલી ભર્યો આજનો દિવસ હતો। શું વધુ માહિતી? ચોક્કસ જ રાજકોટની અંદર સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના નામે છેતરપિંડીનો જે મુદ્દો છે તે સામે આવ્યો છે। તેની અંદર આયોજકોના ઘરે પોલીસ દ્વારા દરોડા છે તે કરવામાં આવ્યો છે। રેલનગર સ્થિત ડોક્ટર હેડ ગેવર આવાસ યોજનાની અંદર પણ દરોડાની કામગીરી છે તે કરવામાં આવી હતી। ગઈકાલે રાત્રે જ આયોજકો ઘરે તાળા મારીને ફરાર છે તે થઈ ચૂક્યા છે। ચંદ્રેશ છાત્રોલા, દિલીપ ગોયલ અને દીપક ઈરાણી જે મુખ્ય જે 3 આયોજકો હતા તેમાંથી જે આયોજકોના ઘરે દરોડા છે તે કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્રણેય આયોજકોના સંબંધીઓ છે તેમની પણ પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી છે। સાથે જ રાજકોટની પોલીસની ટીમને એક મોટી સફળતા છે તે મળી હોય તે પ્રકારની વાત છે તે અત્યારે સામે આવી રહી છે। 3 શંકાસ્પદ લોકોની પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી રહી છે। મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા છે કે તે ફરાર છે તે થઈ ચૂક્યો છે। અન્ય જે 2 આયોજકો છે કે દિલીપ ગોયલ અને દીપક ઈરાણી તેમની તેઓ પોલીસ હાથવેતમાં હોવાનું સામે આવ્યું છે। સાથે જ વધુ એક આયોજક તરીકે મનીષ વિઠલાપરાનું નામ છે તે સામે આવ્યું છે અને તેની પણ પૂછપરછ છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। એટલે કે જે લીલા તોરણીએ જાન છે તે પરત ફરે તે પ્રકારની પરિસ્થિતિ હતી અને પોલીસ દ્વારા 6 જેટલા યુગલોના જે લગ્ન મંડપની અંદર જ તેમને લગ્ન છે તે કરાવ્યા હતા અને તેમને કરિયાવર સહિતની વસ્તુ આપવામાં આવી હતી। જોકે પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે અને રાજકોટ એસઓજી પોલીસ છે કે તેમના દ્વારા 3 જેટલા શંકાસ્પદો છે કે તેમની પૂછપરછ છે તે શરૂ કરવામાં આવી છે। જી આભાર ગૌરવ માહિતી આપવા બદલ। ઓલા ભાઈ આજ જાઉં 25 મિનિટ હું આવી નહીં